મજામાં બાળકો? હવે જુઓ, આજથી આપણે ત્રીજું પ્રકરણ શરૂ કરીએ છીએ, ત્રિકોણમિતિ. બરાબર છે? પહેલાં મેં કંઈક તમને કીધું હતું, પણ હવે આજથી શરૂ કરી દઈએ છીએ. થોડુંક મેં વચ્ચે તમને 5મા પ્રકરણમાં શીખવાડેલું છે. બરાબર છે? આજ કદાચ ત્યાંથી જ વચ્ચે થોડું શરૂ કરીશ. જોજો, પહેલું એક સૂત્ર લખી નાખીએ. રેડિયન માપ એટલે અંશ માપ ગુણ્યા પાઈ અપન 180. આગળ મેં તમને શીખવાડેલું છે, પણ ફરી યાદ કરાવી દઉં કે આ 30 અંશ હોય એનું મારે રેડિયનમાં રૂપાંતર કરવું હોય તો 30 ગુણ્યા પાઈ અપન 180 π/6. આ 45 અંશ હોય એનું રેડિયનમાં રૂપાંતર કરવું હોય π/4. 45 ગુણ્યા 4. યાદ આવી ગયું? રેડિયન માપનું સૂત્ર અંશ માપ ગુણ્યા પાઈ અપન 180. ઉલટું, અંશ માપનું સૂત્ર રેડિયન ગુણ્યા 180 અપન પાઈ. રેડિયન માપમાંથી અંશ માપમાં રૂપાંતર કરવું હોય તો ઉલટું 180 અપન પાઈ ગુણાઈ દેવાના. એનું ઉદાહરણ અત્યારે નહીં લખું, એ સીધું દાખલામાં લઈશ. બીજી એક માહિતી આપી દઉં કે આપણે કહીએ 1 અંશ એના બરાબર 60. આને બોલાય મિનિટ. શું બોલાય? મિનિટ. 1 અંશ બરાબર 60 ઉપર આ 1 ડેશ કરું એનો અર્થ મિનિટ. હજુ 1 મિનિટ બરાબર 60 આને બોલાય સેકન્ડ. શું બોલાય? સેકન્ડ. 1 મિનિટ તો 60 સેકન્ડ. સંકેત 1 ડેશ છે મિનિટનો, અને ડબલ ડેશ 2 ડેશ છે એ સેકન્ડનો સંકેત છે. કહેવાનો અર્થ એટલો કે 1 ડેશ એનો અર્થ મિનિટ, ડબલ ડેશ 2 ડેશ તો સેકન્ડ. 1 અંશ એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો પછી ઉલટું 1 મિનિટ બરાબર 1/60 અંશ થાય. ટૂંકમાં 60થી ભાગી દઉં તો અંશ થઈ જાય કે નહીં? એ જ રીતે 1 સેકન્ડ 1/60 મિનિટ થાય. ટૂંકમાં 1 અંશ એટલે 60 મિનિટ હોય તો 1 મિનિટમાંથી અંશમાં જોઈતું હોય તો 60થી ભાગી દેવાના. 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. ઉલટું સેકન્ડમાંથી મિનિટમાં જોઈતું હોય તો 60થી ભાગી દેવાના. ખ્યાલ આવે બધાને? આટલી બેઝિક માહિતી રાખું છું. એકવાર ફરી કહી દઉં, આ તમને ખબર છે, આપણે આગળ શીખવાડી દીધું કે રેડિયન માપ તો કે અંશ માપ ગુણ્યા પાઈ અપન 180. ટૂંકમાં જે અંશ માપ છે ને પાઈ અપન 180 ગુણાઈ દો એટલે રેડિયન. સાવ સહેલું જ છે. તો ઉલટું અંશ માપ એટલે હવે આજે આની બી જરૂર પડશે આ સ્વાધ્યાયમાં. અંશ માપ એટલે, અને આ તો બહુ સરસ વસ્તુ છે, એ દાખલામાં બતાવીશ. અંશ માપ એટલે તો કે રેડિયન માપમાંથી અંશ માપમાં ફેરવવું છે તો રેડિયન માપને 180 અપન પાઈ ગુણાઈ દેવાના. અને હા, આ બી યાદ કરાવી દઉં કે પાઈ એટલે તમને ખબર છે 22/7. આ તમને ખ્યાલ હોય. આ મૂકીશ અહીંયા અને પછી સાદુરૂપ આપીને દાખલો ગણીશ, પણ એ દાખલામાં. આગળ 1 અંશ આ ના ખબર હોય એટલે 60 મિનિટ થાય. 1 અંશ બરાબર કેટલી થાય? 60 મિનિટ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. 1 ડેશ મિનિટનો સંકેત છે, 2 ડેશ સેકન્ડનો સંકેત છે. ઊંધો ઉપયોગ એ બી અત્યારથી બતાવી જ દઉં કે આ 1 અંશ એટલે 60 મિનિટ હોય તો ઊંધું 1 મિનિટ એટલે 60 છેદમાં લઈ લીધા. 60થી ભાગી દો એટલે અંશ થઈ જાય. 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. ઉલટું 1 સેકન્ડ એટલે મિનિટમાં ફેરવા હોય તો 60થી ભાગી દો. ક્લિયર? અને આ તો યાદ હોય, પાઈ 22/7. ઓકે, આટલું જોઈ લ્યો એટલે હવે આપણે સ્વાધ્યાય 3.1 ગણવાનું શરૂ કરીશું.
ओके जुओ पहलो दाखलो अंश मापने संगत रेडियन मापशो तो टूंक में 25 अंश है रेडियन आ 25 गुणिया पाई अपन 180 छेद उड़े है एक तो उड़ाड़ दो 5 5 25 5 3 15 5 6 30 36 तो आ थी गयु 5 पाई भाग्या 36 थी गयु रेडियन साव सहेलू। हाँ पहला एक त्रीजो दाखलो बताई दो 240 अंश रेडियन 240 गुणिया पाई अपन 180 आ जीरो गयो 6 4 6 3 4 पाई भाग्या 3 हजू एक चौथो दाखलो बताई दो 520 अंश रेडियन 520 गुणिया पाई अपन 180 आ जीरो गयो आ 9 2 18 आ 26 पाई भाग्या 9 तमे कहो सर आવું तो आवड़े ने आवड़े पण छे स्वाध्याय में एटले बतावुं ने हवे एक ना आवड़े एवुं टूंक में नवुं हो ना आवड़े एवुं एटले एक नवो उपयोग बतावुं माइनस 47 अंश 30 मिनिट आने रेडियन में फेरवुं छे आव्युं नवुं आ मिनिट नवी आवे पहला शू करवानुं जोजो माइनस है ने माइनस हाँ है 47 अंश आ 30 भाग्या 60 अंश याद करो हाल ज मैं कीधुं मिनिट में अंश में जवुं होय तो 60 थी भागी देवानुं अंश में मिनिट में जवुं छे 60 गुणावो छो तो उल्टू मिनिट में अंश में आवुं होय तो 60 वडे भागी देवानुं आ 30 मिनिट है तो एने 60 थी भागी दीधा एटले उपर शुं थई गयुं अंश अने आ अल्पविराम करो के वत्ता करो बे एक ज थाय एटले आ वत्ता कर दीधुं थोड़ुं समजवा आम सहेलुं पड़े। हवे जुओ माइनस आखुं छो आम छो आ माइनस तो आगळ छे हवे बताई दो आ 30 भाग्या 60 एटले 1/2 अने बीजू आ बंने अंश ज छे तो कौंस में ऊपर अंश लखी नाखो लखवानी पद्धति ए देखाड़तो जाऊं छुं जोता जजो माइनस 94 हाँ सीधू लखी नाखू भाई 47 गुणिया 2 94 वत्ता 1 95 भाग्या 2 टूंक में 47 अंश 30 मिनिट एटले 95 भाग्या 2 अंश थाय। हवे रेडियन में फेरवाय रेडियन 95 भाग्या 2 गुणिया पाई अपन 180 हवे तो आवड़े आ 19 5 95 ना हालत जोयुं 36 5 180 माइनस 19 पाई 36 72 थई गयुं। हवे जुओ पहला दाखलाना 4 हता ए पूरा थई गया एटले अहींया एक उदाहरण 1 बताई दऊं 40 अंश 20 मिनिट नो रेडियन में रूपांतर ओके जो फरी आउट छे आ 40 अंश 20 भाग्या 60 अंश थई गयुं आ 20 मिनिट 60 थी भागी दीधा एटले अंश थई गया टूंक में मिनिट में अंश में फेरवुं होय 60 थी भागी देवाना 40 वत्ता 1/3 अंश 20 3 60 एटले 1/3 बंने अंश छे एटले ऊपर कौंसनी अंश लख्युं कौंस कर दीधो 40 वत्ता 1/3 40 3 120 वत्ता 1 121 भाग्या 3 अंश। हवे रेडियन में रूपांतर करिए रेडियन 121 भाग्या 3 गुणिया पाई अपन 180
પાય अपन 180 ગુણાઈ દીધા, થઈ ગયું રેડિયન. હવે આમાં તો કંઈ છેદ ઉડે એવું લાગતું નહીં. 121 પાય 18 3 54 540 થઈ ગયું. ઉદાહરણ છે, ઊભા રહેજો, જવાબ ચેક કરી લો. બસ આ જ આપ્યો છે. ઓકે, હવે જુઓ જોઈએ, આ મેં તમને શું શીખવાડ્યું પહેલા દાખલામાં? અંશમાંથી રેડિયનમાં રૂપાંતર. તો આવું તો તમને આવડી જ જાય, આમાં તો કંઈ હોય નહીં. આ મિનિટ આવે તો કંઈક શીખવા લાયક થાય ને. તો એક બે દાખલા આપું એટલે આપીશ જ. આ 45 અંશ બધાને આવડે છે, આવડે છે ને? 40 મિનિટ થઈ ગયો. એક દાખલો ફેરવજો. બીજો આપું ને, એક હજુ આપું. 47 40, આ 45 લખ્યા આપણે. 60 અંશ 20 મિનિટ ત્યાં બે ઘણા ને. હવે આના જવાબ તમે મને પૂછો તો અત્યારે મને નથી ખબર હો. મને જે ઠીક લાગી રકમ લખી નાખી. હજી કોઈને વધારે પ્રેક્ટિસ કરવી હોય તો 30 અંશ 30 મિનિટ લખી નાખો. હજી વધારે પ્રેક્ટિસ કરવી છે 35 અંશ 20 મિનિટ લખી નાખો. હજુ વધારે પ્રેક્ટિસ કરવી છે 54 અંશ 40 મિનિટ લખી નાખો. ટૂંકમાં તમે જાતે બી રકમ લખીને પ્રેક્ટિસ કરી શકો. મૂળ વસ્તુ અંશમાંથી રેડિયનમાં રૂપાંતર કરવું હોય અને જ્યારે આ મિનિટ લખેલી આવે ત્યારે પહેલાં એને 60થી ભાગી અંશ કરી દેવાનું અને આગળના અંશને વત્તા લખી નાખવાનું. હવે આ છેદ ઉડાડો 60થી, પછી લસા લ્યો એટલે અંશ માપમાં રૂપાંતર થઈ જાય. પછી પાય પણ 180 ગુણાઈ દેવાના. મૂળ આટલી રીત ખબર હોવી જોઈએ. 4-5 દાખલાની પ્રેક્ટિસ કરીએ થઈ જાય. આટલું જુઓ, પછી આગળ ઉલટું ચાલુ કરીએ. જોજો બીજો દાખલો, રેડિયનમાંથી અંશમાં રૂપાંતર. ટૂંકમાં રેડિયનને સંગત અંશ શોધો. એટલા રેડિયન છે, મારે એનું શેમાં રૂપાંતર કરવું છે? અંશમાં. તો જોજો, અંશમાં તો કે આ રેડિયન માપ ગુણ્યા 180 ભાગ્યા પાય થશે. હવે જોજો, આ સરસ વસ્તુ, આવા દાખલા પૂછી બી શકાય 2 માર્કમાં. 180 આ પાય એટલે 22 ભાગ્યા 7 મૂકી દઉં તો છેદનો છેદ અંશમાં જતો રહે. 22 છેદનો છેદ 7 અંશમાં. છેદ ઉડાડવા પડશે ભાઈ. 4 4 45 ગુણ્યા 4 11 2 તો 7 5 35 3 7 4 28 ને 3 31 છેદમાં 4 2 8 315 ભાગ્યા 8 તમને થશે. આવી ગયો જવાબ? નથી હો જવાબ. જોજો સરસ. હા, આ અંશ થઈ જાય. આ અંશ, આ અંશ. ઓકે, અંશ માપ આવે ને. હવે જુઓ, આ 315 ને 8 વડે ભાગું છું. સાદો ભાગાકાર હો. 8 4 32 ન થાય. 8 3 24 31 ઓછા 24 એટલે 7 એટલા 5 9 75 8 9 72 એટલે કેટલા વધે? 3. ખબર પડી? 315 ભાગ્યા 8 315 ભાગ્યા 8 8 3 24 7 વધે 75 8 9 72 3 શેષ. તો મેં શું કર્યું? આ 39 વત્તા 3 ભાગ્યા 8 39 ગુણ્યા 8 તમે લખો ને. આ ભાજ્યો આપું ડિટેલ. આ કહેવાય ભાજક, આ કહેવાય ભાગફળ, આ કહેવાય શેષ.
આપણે લખીએ આ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ અને છેદમાં 8 હતા. ઓકે, આ અલગ કર્યા. 8 8 ગયા 39 વત્તા 3/8. હા, અહીંયા આ બી લખવું હોય તો લખાય. 39 ગુણ્યા 8 વત્તા 3/8 અંશ. હવે અલગ કરો. 39 વત્તા 3/8 અંશ થઈ ગયું. હવે શું કરવાનું જોજો, આ 39 અંશ વત્તા આ 3/8 અંશ છે એને 60 ગુણાઈ દો. શું થઈ ગયું? મિનિટ. એ અંશમાંથી મિનિટમાં જવાનું. ઓકે, ખ્યાલ આવે છે? ધીમે ધીમે 4-5 દાખલા ગણશો એટલે આવડી જશે. થયું આ? હવે શું થશે જોજો, આ 4 2 આ 15 4 તો 39 અંશ વત્તા 15 3 45 ભાગ્યા 2 મિનિટ. 15 3 45 ભાગ્યા 2 ઉપર મિનિટ. હવે ફરી આ દર વખતે આ નહીં લખવો ભાઈ, એકવાર બતાવી દીધું, આવડતું જ હોય. 39 અંશ 22 દુ 44, એક શેષ વધે. આ સ્ટેપ નહીં લખવો, સીધું આ લખીશ. આ ભાજકને ખસેડ લો, ભાજક. ઓકે, ક્લિયર? 22 દુ 44, એક શેષ વધે એટલે ભાગ્યા 1/2, સોરી વત્તા 1/2. તો આ 39 અંશ વત્તા આ 22 મિનિટ વત્તા આ 1/2 મિનિટ છે એને હજુ 60 ગુણાઈ દો એટલે શું થઈ ગયું? સેકન્ડ. અંશ ગુણ્યા 60 એટલે મિનિટ, મિનિટ ગુણ્યા 60 એટલે સેકન્ડ. 39 અંશ 22 મિનિટ વત્તા 30 સેકન્ડ થઈ ગયું. આને 39 અંશ 22 મિનિટ 30 સેકન્ડ આ વચ્ચે વત્તાની નિશાની વગર આ રીતે સળંગ લખી શકાય. અને લખી શકાય નહીં, છેલ્લે લખવાનું જ. આ તો સાદુરૂપમાં ક્યાંય ભૂલ ના થાય ને એટલે હું વચ્ચે વત્તા લખું છું. લખવાની પદ્ધતિ છે, છેલ્લે આમ સળંગ જવાબ લખવાનો. તો આ અંશ માપ આવી ગયું. આ રેડિયન એનું અંશમાં રૂપાંતર. અંશમાંથી રેડિયનના દાખલા સહેલા છે. રેડિયનમાંથી અંશના દાખલા સારા થાય, કારણ કે એમાં ભાગાકારે આવે એટલે અંકગણિત ઘૂસી જાય વચ્ચે. પછી અંશમાંથી રેડિયનમાં જવાનું એટલે અંશમાંથી મિનિટમાં જવાનું એટલે 60 ગુણાવાના. પાછું મિનિટમાંય પૂર્ણાંક જુદો પાડી આ અપૂર્ણાંક આવે એને 60 ગુણાઈ સેકન્ડમાં જવાનું અને છેલ્લે આ રીતે જવાબ લખવાનો. હવે આવા દાખલા ગણીશું. આ પહેલો જો આગળ ગણીએ. હવે જુઓ, આ -4 રેડિયન એને અંશમાં ફેરવવું છે. અંશમાં -4 ગુણ્યા 180 ભાગ્યા પાઈ. આ ઓછા તો આગળ પડ્યા, હવે એની ચિંતા નહીં કરવાની, ઓછા વત્તાની. આ -4 ગુણ્યા 180 આ પાઈ એટલે 22 ગુણ્યા 7 અંશ થઈ ગયો. પાઈનું શું મૂકવાનું? 22 ભાગ્યા 7 એટલે બધામાં છેદનો છેદ અંશમાં જ જશે. ટૂંકમાં 7 ભાગ્યા 22 મૂકવાના એટલે પાઈ નીકળી જાય. 11 દુ 22, 2 દુ 4, 180 ગુણ્યા 7, 180 એટલે 18 દુ 36, 36 ગુણ્યા 7 આ 0, 6 7 42, 4 7 3 21 ને 4 25. તમારી પાસે કેલ્સી હોય, કેલ્સીની છૂટ છે પહેલાં ઉપયોગ કરવાની. ઓકે, આટલું થયું. હવે ફરી પેલો ભાગાકાર જોજો. મોઢે તમે બી લખી શકો, સાવ સહેલું છે. અને આમાં કેલ્સી નહીં ચાલે, કારણ કે તો પોઈન્ટવાળો ભાગાકાર કરી દે એટલે આ તો આમ કરવું જ પડશે. ઓલું મેં રફકામ કર્યું તો એવું કરી શકો. 11 દુ 22, 2 3 વૈધા 32, ફરી 11 દુ 22,
32માંથી 22 ગયા 10 વધે 100. 11 9 99. ટૂંકમાં 229 ગુણ્યા 11. 100માંથી 99 બાદ કરીએ એટલે 1 શેષ વધી. તો હવે આને સીધું લખી નાખીશું. થઈ ગયું? પહેલાં આવું આ શેષ 1 હતી. ફરી વાર કહી દઉં. 11 દુ 22, 3 વધ્યા 32, 11 દુ 22, 32માંથી 22 ગયા 10, 100, 11 9 99, 100માંથી 99 ગયા શેષ 1. એ શેષ 1 જુદી પાડી એના છેદમાં 11 લખી નાખવાના. આ થઈ ગયો પૂર્ણ. 229 વત્તા 1/11 છે એને 60 ગુણાઈ દઈશ. આ શું થઈ ગયું? મિનિટ. થઈ ગઈ મિનિટ. આ થોડુંક અંકગણિત આવશે હો ભાઈ. માઇનસ 229. 60/11. ફરી ભાગાકાર કરું છું. 11 5 55. 60માંથી 55 ગયા શેષ 5 વધે એટલે 5 વત્તા 5/11 મિનિટ થઈ. 11 5 55 55 આલા સાલીઓ 55 ને 5 60 આવી ગયા. 229 અંશ. આ 5 અલગ કરું છું. 5 મિનિટ. આ 5/11 આ મિનિટ છે એને શું કરી દઉં? 60 ગુણાઈ દઉં. આ થઈ ગઈ સેકન્ડ. 229 અંશ 5 મિનિટ. 60 5 300. 300/11 સેકન્ડ માઇનસ 229 અંશ 5 મિનિટ. આ જોજો. 11 દુ 22, 8 વધે 80, 11 7 77. 80માંથી 77 ગયા 3 વધે. ટૂંકમાં પૂર્ણાંક તો ભાગાકાર થતો નથી તો 3/11. હવે સેકન્ડમાંથી આગળ કાંઈ છે નહીં આપણા ગણિતમાં રીતો અત્યારે. એટલે આ 27 છે એ પૂર્ણાંક કરી દેવાના. 3 ગયા હો, ભગવાન નામ લીધું. ઓકે. ટૂંકમાં 3/11 એ જવા દીધા. આ પૂર્ણાંકમાં લખી નાખવાનો. હવે પોઈન્ટમાં લખવાની જરૂર હોતી નથી. તો આ છેલ્લો જવાબ 229 અંશ 5 મિનિટ 27 સેકન્ડ થઈ ગયો. વચ્ચે વત્તાની નિશાની કાઢીને એમને સળંગ લખી નાખવાનું. ખ્યાલ આવે છે? સરસ દાખલા છે. આની પ્રેક્ટિસ કરવી પડે આવા દાખલાઓની. કારણ અંગણિત આવે અને બીજું કેલ્સી ચાલશે નહીં. કેલ્સી તો પોઈન્ટમાં ભાગાકાર આપી દે. શું કરો? એટલે આ જ રીતથી કરવું પડે. ઓકે, જોઈ લો. હવે જુઓ, આ બે સહેલા છે. ત્રીજો જો તો એમાં કશું છે નહીં. અંશમાં શું કરવાનું? આ રેડિયન ગુણ્યા 180/π. તો આ પાઈ જશે 318 60 300. સીધો જવાબ. અંશમાં ગુણ્યા 180/π. આ પાઈ જશે 6 3 18 30. આ 210. હા, ભૂલાઈ જાય. આ બાજુ અંશમાં લખો એટલે આમ તો ચાલે પણ લખી દો. ઓકે, ખ્યાલ આવે છે? આ બે સહેલા દાખલા લીધા એટલે ટેક્સ્ટબુકમાંથી બીજો દાખલો પૂરો. હવે ઉદાહરણનો દાખલો લઈશું. એ પાછો સરસ દાખલો છે. આ જોઈ લો. ઓકે, ઉદાહરણ 2. જો આ સરસ દાખલો. 6 રેડિયનને અંશ માપમાં ફેરવો. તો આ 6 રેડિયન, આ 6 અંશમાં ફેરવવું એટલે શું ગણાઈશું? 180/π. અંશ 6 180/π એટલે
22 ભાગ્યા 7 ટૂંકમાં 7 ઉપર 3 2 11 2 18 3 54 54 ગુણ્યા 7 તો 7 4 28 2 7 5 35 ને 2 37. જો ભાઈ આમાં ક્યાંક ભૂલ આવે તમે કેલ્સીથી કરજો, હું મોટે કરું છું. ભૂલ આવે તો આખો જુદી દિશામાં જતો રહ્યો દાખલો. ઓકે, અને ક્યાંક મારે આવે તમારે સુધાર લેવાની હો, તમારી પાસે કેલ્સી હોય છતાં એકવાર ફરી જોઈ લો. 18 3 54 54 ગુણ્યા 7 7 4 28 2 35 ને 2 37. ઓકે, બરાબર છે. હવે 11 થી ભાગીએ. 11 3 33 33 એટલે 4 વધે 48. 37 ઓછા 33 એટલે 4 વધ્યો, 4 વધે એટલે 48. 11 4 44 48 માંથી 44 ગયા એટલે ફરી કેટલા વધે? 4 40. 11 3 33 40 માંથી 33 ગયા એટલે કેટલા વધે? 7. આ 7 વધે એના છેદમાં 11. ટૂંકમાં આ 343 ગુણ્યા 11 વત્તા 7 કરવું એટલે આવી જાય. હવે આ 343 અંશ 7 ભાગ્યા 11 આ અંશ છે. શું કરીશું? 60 ગુણાઈશ એટલે મિનિટ થઈ ગયું. 343 અંશ વત્તા 6 7 42 420 11 મિનિટ. 343 અંશ વત્તા હવે ફરી અહીંયા ભાગાકાર. 11 3 33 42 માંથી 33 ગયા એટલે 9 વધે 90. 11 8 88 90 માંથી 88 ગયા એટલે 2 વધે. 11 8 88 2 વધે. 2 ભાગ્યા 11 અલગ આ મિનિટ. ટૂંકમાં 38 ગુણ્યા 11 વત્તા 2 કરવું એટલે 420 આવી જાય. 343 અંશ 38 મિનિટ. 2 ભાગ્યા 11 મિનિટ છે. 60 ગુણાવું એટલે શું થઈ ગયું? સેકન્ડ. સાઠ ગુણ્યા 2 120 ભાગ્યા 11 સેકન્ડ. 343 અંશ વત્તા 38 મિનિટ. 11 એકા 11. ઓકે, 11 એકા 11. 1 હોય તો 10 ભાગના આલે 0 લેવાનો. ભાગના આલે 0 પોઈન્ટમાં જાઉં છું એટલે હવે 100. 11 9 99 થયા. આમ બી 11 ગુણ્યા 10 110. 10 શેષ વધે એટલે 10 ભાગ્યા 11 એટલે 100 ભાગ્યા 11 તો 10.9 લખી શકાય. હવે 0.9 આવે ને, પોઈન્ટમાં 5 અથવા 5થી મોટી સંખ્યા હોય ને તો આની 1 ઉમેર દેવાય એટલે 10 સેકન્ડ. 10.9 સેકન્ડ એટલે 11 સેકન્ડ. ફરી એકવાર બતાવી દઉં, જોજો અહીંયા કન્ફ્યુઝન થયું હોય તો. 120 11 11 એકા 11 1 હોય તો 10 ભાગના આલે 0 એટલે હવે 100 લઈ શકાય. 11 9 99. આ 1 હોય તો એ દૂર કરી દઉં ચાલે, 9 દૂર ના કરી દેવાય એટલે આ 10.9 સેકન્ડ થાય. હા, તમારે અહીંયા 10.9 સેકન્ડ લખ્યું તો લખો, મને કોઈ વાંધો નથી. પણ નોર્મલી 10.9 સેકન્ડને પછી શું લખાય? 11 સેકન્ડ. છતાં ઉદાહરણ છે, મારી પાસે ટેક્સ્ટ બુક અહીંયા પડેલી જ છે, ખાલી બંધ કરી દીધી હતી મેં. ખોલીને જોઈ લઉં, તમે બી જોઈ લેજો, હું બી જોઈ લઉં. કેમ ગયું? આવી મળી ગયું. 11 છે લગભગ લખીને 11 છે. ટૂંકમાં અહીંયા શું છે કે 5 અથવા 5થી મોટી સંખ્યા થાય ને ત્યારે એક ઉમેરીને સેકન્ડ લખી નાખાય. એનાથી નાનું હોય ત્યારે સીધું દૂર કરી દઈશું. તો આ થઈ ગયું 343 અંશ 38 મિનિટ 11 સેકન્ડ. હવે જો આમાં બીજી વાર સમજાવું, તમે બીજી વાર વિડીયો જોઈ શકો, પણ છે ખરેખર અંકગણિત. આવા ભાગાકાર છે એટલે તો થોડીક પ્રેક્ટિસ કરવી જ પડે. કે હું ગણું તમે જુઓ ને આવડી જાય એવું ના થાય.
તમને ખ્યાલ જ છે. અંકગણિત હોય એટલે થોડીક પ્રેક્ટિસ કરવી જ પડે ભાગાકારની. તમારાથી કદાચ હું મોઢે લખી નાખું છું, ના થાય તમારે આમ કરી લેવાના ભાગાકાર, અને કરવા જ પડે, બીજો કોઈ ઉપાય નહીં. કેલ્સી કરશો એટલે સીધું પોઈન્ટમાં આવશે. હવે આના પોઈન્ટનું શું કરવું? કંઈ ના થાય, કરવો જ પડે ભાગાકાર. ઓકે, ક્લિયર? છતાં કોઈને કેલ્સીનો ઉપયોગ કરવો જ હોય તો એક વસ્તુ બતાવું, સાંભળજો. આ 3780 ભાગ્યા 11, સાંભળજો બરાબર. તમે કેલ્સીમાં કરશો એટલે કેલ્સીમાં આવશે 343 પોઈન્ટ. આ તો આવશે જ પૂર્ણાંકમાં. સાંભળજો બરાબર. કેલ્સી શું બતાવશે? 343 પોઈન્ટ. પછી કંઈક બતાવશે. હવે તમારે શું કરવું પડે કેલ્સીથી કરવું હોય તો? એ 343 લખી લેવાના. હવે થોડીક મહેનત વધારે કરવી પડે કેલ્સીમાં. ઉપાય કરી દઉં તમને. તમારે ફરી 343 ગુણ્યા 11 કરવાના. એ 343 ગુણ્યા 11 કરશો એટલે તમારે આવશે, આ 7 બાદ થાય છે ને અહીંયાથી, 3773. કેટલા આવશે? 3773. એ તમારે 3780માંથી બાદ કરી દેવાના. આ 3780 એમાંથી 3773 બાદ કરી દઉં, કેટલા વધે? 7. એ અહીંયા લખી નાખવાના. જો મોઢે ના આવડે તો કેલ્સીથી કરવાનું આ રીતે, પણ ડબલ મહેનત કરવી પડે કેલ્સીમાં, ટાઈમ બગડે એટલો. ફરી વાર કહું છું, 3780 ભાગ્યા 11 એટલે 343 પોઈન્ટ બતાવશે. એટલે તમારે 343 લખી લેવાના. પછી કેલ્સીમાં 343 ગુણ્યા 11 કરવાના એટલે 3773 બતાવશે. 3773 બતાવે એને 3780માંથી બાદ કરી દેવાના એટલે 7 આવે. એટલું લગભગ મોઢે આવડશે. એ 7 બાજુમાં આવે એને ભાગ્યા 11 લખવાના. હવે 60 ગુણાવ્યા, 420 ભાગ્યા 11 થયા. ફરી કેલ્સીનો ઉપયોગ કરો તો 420 ભાગ્યા 11 કરશો એટલે આ જવાબ એવું કહે છે 38 પોઈન્ટ આવશે. 38 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે તમારે 38 લખી લેવાના. પછી 38 ગુણ્યા 11 કરવાના કેલ્સીમાં. એ તમારે 2 છે એટલે 418 બતાવશે. શું બતાવશે? 418. તો આ 420માંથી 418 બાદ કરશો એટલે 2 આવશે. એ આ બાજુમાં અલગ કરી દેવાના ભાગ્યા 11. ફરી 60 ગુણાવશો, 120 ભાગ્યા 11 કેલ્સીમાં કરશો એટલે તમને આ જ આવશે 10.9. હા, આ છેલ્લું કેલ્સીથી થશે. 10.9 આવે તો એક ઉમેરીને 11 સેકન્ડ. ધારો કે 10.4 આવે તો 10 સેકન્ડ લખી નાખવાનું. પોઈન્ટમાં 5 અથવા 5થી વધુ આવે તો એક ઉમેરીને, પણ ઓછા હોય 5થી 1 2 3 4 હોય પોઈન્ટમાં તો એમનેમ દૂર કરી દેવાના. એટલે આ છેલ્લું કેલ્સીથી થશે. તો મેં એક પ્રયત્ન કર્યો કે કદાચ કોઈને ભાગાકારમાં તકલીફ પડે તો એ કેલ્સીથી કઈ રીતે કરી શકે. ધ્યાન રાખીને જોઈ લેજો. આ બધું રફ છે ભાઈ. આ કેલ્સીવાળી માહિતી છે અને આ સાદો ભાગાકાર છે. રાઉન્ડ મારીને અલગ કરી દઉં. ક્લિયર? કેલ્સીવાળો એક ઉપાય આપ્યો, જેને એ ફાવે એ રીતે કરી જોજો. સીધું ના ફાવે તો આટલું જોઈ લો. પછી એક એક્સ્ટ્રા દાખલો ચલાવું છું. જો એક સરસ રકમ 1 રેડિયનને અંશ માપમાં ફેરવવા છે. રીત તો આ જ થવાની. 1 રેડિયન 1 ગુણ્યા 180 ભાગ્યા પાઈ અંશ. તો આ 1 તો લખવાની જરૂર નહીં. આ પાઈ એટલે 22 ભાગ્યા 7 અંશ. 11 દુ 22, 90 ગુણ્યા 2, 0 9 7 63, 630 ભાગ્યા 11 અંશ. જોજો ફરી ભાગાકાર કરું છું. 11 5 55, 11 6 66 એટલે 11 5 55. 63માંથી 55 જશે એટલે 8. આ 0 છે એટલે 80. 11 7 77, 80માંથી 77 ગયા 3. હજુ આમાં કહી જ દઉં, તમે કેલ્સીમાં કરશો એટલે તમારે 57 પોઈન્ટ આવશે. 57 પોઈન્ટ તમને બી ખ્યાલ આવે. 57 પોઈન્ટ આવશે. પછી આમ કંઈક આવશે અહીંયા. એટલે હવે બીજી વાર તમારે શું કરવાનું? 57 ગુણ્યા 11 એ આવશે 627.
એ 627 અહીંયાથી બાદ કરી દેશો એટલે 3 57 અલગ લઈ દીધા 3/11 ખ્યાલ આવતો જાય છે આ કેલ્સી માટેની રીત મને તો આજ ફાવે કેલ્સી ના ફાવે આ 57 અંશ 3/11 અંશ છે 60 ગુણાવું એટલે શું થઈ ગયું મિનિટ આ 180/11 મિનિટ સોરી ઉતાવળ કરીએ ને એટલે આવું થાય ધીમે ધીમે કરવાનું અંગણિત હોય ને ત્યારે વત્તા 60 3 180 હજુ મિનિટ છે જો સ્પીડ પકડીએ એટલે અંગણિતમાં આડું અવરું થવા માંડે ફરી શાંતિ રાખીએ ચલો આજે આખો લેક્ચર શાંતિથી ભણાવ્યો તમે જોયું ને મેં સ્પીડ ઘટાડી નાખી એકદમ ધીમે ધીમે આનો ભાગાકાર કરું 11 એકા 11 7 વધે 70 11 6 66 70માંથી 66 ગયા 4 વધ્યા આ તમે કેલ્સીમાં કરશો તો તમારે પહેલાં આવશે 16 પોઈન્ટ હવે તમારે કરવાનું 16 ગુણ્યા 11 એટલે આવશે 176 180 બાદ કરી દેશો એટલે 4/11 જુદું થઈ જશે આ કેલ્સી માટે હવે આને અલગ કરો 57 અંશ વત્તા 16 મિનિટ વત્તા 4/11 મિનિટ છે 60 ગુણાઈ દઉં સેકન્ડ 57 અંશ 16 મિનિટ 64 240 આ છેલ્લું કેલ્શિયમ સીધું કરી નાખો તો ચાલે 57 અંશ 60 મિનિટ 11 દુ 22 2 વધે 20 11 એકા 11 જોજો 20માંથી 11 ગયા એટલે 9 વધે તો 90 લઉં એટલે 21.8 થયા એકચ્યુઅલી તો આને ખરેખર શું લખાય 22 ક્લિયર 5 અથવા 5થી મોટી સંખ્યા પોઈન્ટમાં એટલે મોટો આંકડો લઈ લેવાનો 21.8 તો 22 આ તમે કેલ્સીથી કરશો તો ચાલે કારણ કે તમને પહેલાં બે કેલ્સીમાં તો અનંત સુધી આમ 7-8 પોઈન્ટ સુધી બતાવશે ને તમારે લખવાનું 21.8 પહેલું જોયું એટલે 22 મિનિટ અને છેલ્લું આને 57 અંશ 16 મિનિટ 22 સેકન્ડ બોલો થઈ ગયું હવે જુઓ આ 3-4 દાખલા મેં સારા કરાવ્યા હવે આના જવાબ મને ખબર નથી હો તમારે ગણવાના કેલ્સીથી ચેક કરી લેવાના મોઢે કરીને પછી એટલે જે જવાબ આવે સાચો તો મને વોટ્સએપમાં મોકલો સર આનો તો મારે પાછું આમ ગણવું જ પડે બોર્ડમાં ગણું છું એમ તો એના કરતાં તો હું ગણાવી દઉં એટલે કરજો પ્રેક્ટિસ જોજો 1 6 અંશ લીધું -4 લીધું સોરી રેડિયન 1 રેડિયન લીધું 6 રેડિયન લીધું -4 લીધું માઇનસનો કોઈ મતલબ નહીં હોય એ તો માઇનસ આગળ પડ્યું રહે તો પછી હું પ્લસની જ રકમ લખું છું કેટલા આપું 2 રેડિયન આપું 2 ચલો એકવાર 2 રેડિયન કરજો પછી બીજી વાર 7 રેડિયન કરજો કરશો આ બે પૂર્ણાંક પછી એક કંઈક 11/16 કે સમથિંગ એવો દાખલો લીધો આપણે પહેલો જ તો એક એવી રકમ આપું 7/9 ઘણી 3 રકમ આ 3 ને અંશ માપમાં ફેરવો 1 2 3 નંબર બી લખી દીધા આ પ્રેક્ટિસ માટે કરજો મજા આવશે સરસ વસ્તુ છે ઓકે જો હજુ એક સરસ વસ્તુ કરાવું આ પાય ઉપર અંશ લખી જ નાખું છું અને રેડિયનમાં નથી ફેરવું અંશમાં ને અંશમાં આનું સાદુરૂપ આપવું છે કે આ કેટલા આવે પાય અંશ એટલે જોજો પાય એટલે 22/7 અંશ તો છે જ રીત આ છે ખાલી એટલે અહીંયા લઈ લઉં છું પાય અંશને આવી રીતે બતાવવું છે અંશ મિનિટ સેકન્ડમાં તો 22/7 7 3 21 1 વધે એટલા 3 અંશ 1/7 અંશ છે મિનિટમાં ફેરવું કેટલા ગુણાઈ દઉં 60
મિનિટ. 3 અંશ 60 ભાગ્યા 7 જ છે. 7 9 63 એટલે 7 8 56. 60માંથી 56 ગયા 4 વધ્યા. 4 ભાગ્યા 7 3 અંશ 8 મિનિટ. આ 4 ભાગ્યા 7 મિનિટ છે. 60 ગુણાઈ દો સેકન્ડ. 3 અંશ 8 મિનિટ. 60 4 240 ભાગ્યા 7 સેકન્ડ. 3 8 3 અંશ 8 મિનિટ. 7 3 21 7 3 21 24માંથી 21 ગયા 3 વધે 30. 7 4 28 30માંથી 28 ગયા 2 વધે 20. 7 2 14 34.2. હજુ એક આગળ લઉં તો 28 34.28 પણ એ 5 કરતાં નાનું છે. 34.1 2 3 4 આવે તો 34 પૂર્ણાંકમાં રાખીએ તો ચાલે. તો આને લખી નખાય 3 અંશ 8 મિનિટ 34 સેકન્ડ. સરસ વસ્તુ. પાય અંશ જ રૂપાંતર ક્યાંય નથી. પાય અંશ પણ આ રીતે શું થાય તો એ મેં બતાવ્યું. હવે આ રીતે આવડી ગયું એટલે આવડે ને. રેડિયનમાંથી અંશમાં ફેરવું આવડી ગયું. ફરી વાર કહું છું, પાય રેડિયન નથી, મેં અંશ લખ્યો છે, ખાલી એનું આ રૂપાંતર બતાવું છું. બોલો ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. નવા સૂત્રથી નવી રીતના દાખલાથી નવા લેક્ચરમાં. ઓકે, આજે આટલું સરસ બધા પ્રેક્ટિસ કરીને તૈયાર કરી દેજો. મળીએ કાલે.